તો અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને ભારે વરસાદથી ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે। કોલીખડ ગામે ખેતરોમાં ઢીચણસમાં પાણી ભરાઈ ગયા છે। ખેતરમાં રહેલું એક મકાન પણ પાણીમાં ગરકાવ થઈ ગયું હતું। અરવલ્લી જિલ્લાના દ્રશ્યો કે જ્યાં ખેતરો છે ત્યાં ઉપર પાણી ભરાઈ ગયા છે। એટલું પાણી ભરાઈ ગયું છે કે એવું લાગી રહ્યું છે કે ખેતર નહીં પણ આ કોઈ નદી હોય અને ત્યાં ખેતરમાં એક મકાન પણ આવેલું છે જે મકાન પણ પાણીમાં ગરકાવ થઈ ગયું। અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થયો છે ત્યારે ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ થયો છે। ગ્રામ્ય વિસ્તારો ખાસ જે છે એ વિસ્તારોની અંદર ખાસ કરીને પાણી ભરાયા છે। દ્રશ્યમાં આપ જોઈ શકો છો કે આ જે કોલીખડ ગામ છે એ કોલીખડ ગામનો પ્રવેશ જે દ્વાર છે એ વિસ્તાર છે। આ દેખાય છે એ કોઈ સરોવર કે તળાવ નથી, પરંતુ ખેડૂતનું એક મકાન છે। પશુપાલકનો વ્યવસાય કરી ખેતી કરી અને ખેડૂત પોતે આ વિસ્તારની અંદર રહી રહ્યો છે, પરંતુ આ જે રેલવે અંડરપાસ બન્યો છે જેના કારણે આ જે ખેડૂત છે એ ખેડૂતના ઘર આગળ જાણે સરોવર ભરાયા હોય એ પ્રકારે પાણી ભરાયેલા સ્પષ્ટપણે જોઈ શકાય છે। જ્યારે આ પ્રકારે જ્યારે વરસાદ થતો હોય છે ત્યારે આ જે ખેડૂત છે એ ખેડૂતના મકાનમાં આ રીતે પાણી ભરાઈ જતા હોય છે। ત્યારે પશુઓને ક્યાંય લઈ જવા હોય, દૂધ મોકલવું હોય તો પણ તેઓ જવા માટે અસમર્થ હોય છે। ત્યારે તંત્ર દ્વારા આ પાણીનો નિકાલ કરે જેના કારણે પશુપાલકોને ખેડૂતોને હાલાકીનો સામનો ન કરવો પડે। કેમેરામેન નરેન્દ્રસિંહ સાથે શૈલેષ પંડ્યા, સંદેશ ન્યૂઝ, અરવલ્લી।